એનો શું? હા ગુરુજી, એનું કારણ મોણિયા ગયા હા અને હું શ્રાપિત થયો છું. માટે આનું કાંઈક નિવારણ હોય તો મને કહો. પણ શ્રાપ તને શા માટે દીધો? અરે ગુરુજી, ન કરવાનું કાર્ય મેં કર્યું એટલા માટે હું શ્રાપિત થયો છું. હા તો તારો શ્રાપ નું નિવારણ થઈ જાય. માંડ લે, હા. મારી ભેગું તારે જમવું પડે મારા ખપ્પરમાં. અરે જલ્દી ગુરુજી કહો. અરે તારું પાપ નું નિવારણ માંડ લે. અરે ગોપાલ, બાપુ સારામાં સારા ભોજન બનાવ. અને મારા ગુરુજી આવ્યા છે, સાથે બેસીને હું જમી લઉં. જા 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 જા. હાલો લઈ આવું ખાય કા લા 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 ગોપાલ જા. લઈ જાઓ અરે શેન નથી પડતું કે લાય છે. હાલ્યો બાપુ હા તમને ખબર છે હા, અરે તારું પાપ નું નિવારણ થઈ જાય. અરે દાતાર ગુરુ, અમે એક રજપૂત છીએ અને તમે એક મુસલમાન છો. અમારાથી કેમ જમાય તમારા ખપરમાં? અરે, નથી જમવું મારે. અરે સાધુ સંતો સંત ફકીર ગમે એ હોય, એમાં નાચ જાત નું ન હોય અને માટે તું જમી લે. અરે નહીં ગુરુજી, અમે એક રજપૂત કહેવાય અને તમે એક મુસલમાન કહેવાઓ. અરે જમી લે, તારા પાપ માટે અમારે અમે તમારાથી અવરાવી. અપડાઈ જઈ અરે આજે હાસુ કહું છું, સમજેલા માંગ લે અને મારા નહીં, ખપરમાં નહીં. જમી લે એટલે તારું પાપ નું નિવારણ થાય. અરે ગમે એટલું પાપ હોય, નથી જમવું મારે. તો અરે માંગ લે, કાટ કાટ હાલ. અને જે મોણિયા વાળા નાગભાઈ હરાબ દીધો ને એ હરાબ ડબલ થાય. અને હું પણ હિન્દુ છું, માંગ લે. અરે હાલો હાલો જમી લેવું છે. અરે ના, હાલો. આ ડબલ તને ખરાબ ડબલ થાય મારે. કેમ કસ્તુરબા ખાન હા કહો કહો. તો અત્યારે હાલ આપણે અરે પાવાગઢ નું રાજ્ય જીતી રહ્યા છે. હા બચ્ચા ખાન. હાલ હું અત્યારે થાકી ગયેલો છું. અરે તમે ડેલી છોકી કરો. અરે ભલે બચ્ચા ખાન, તમે આરામ કરો. હું આરામ કરું છું. આહા. અત્યારે અમદાવાદ નો મોહમ્મદ શાહ બેગડો પાવાગઢ નું રાજ્ય જીતીને આવ્યો છે અને ભર નિંદ્રામાં સૂતો છે. પણ એ મોહમ્મદ શાહ બેગડો કેટલો નીતિવાન છે હે? કે જે જુનાગઢ નું પાવાગઢ નું રાજ જીતીને આવ્યો અને હજી એને એક રાજ દેવડાવવું છે જુનાગઢ નું. તો હે મોહમ્મદ શાહ બેગડા, હું હિન્દની દેવી તારા સપનામાં આવું છું અને તું જુનાગઢ જા અને જુનાગઢ ઉપર ચડાઈ કર. કારણ કે જુનાણાનો રાજા રા ગંગાજળિયો પ્રજાને એની રૈયતને કેવો રંજાડે છે, બેન દીકરી ઉપર કુડી દ્રષ્ટિ કરે છે. માટે જા, જુનાગઢ જા અને તું ચડાઈ કર, તારો વિજય થશે. હું હિન્દની દેવી બોલું છું. ઉઠી મોહમ્મદ શાહ બેગડા અને જુનાગઢ તરફ પર્યાણ કર અને જઈને તું એ લલકાર જુનાના રાજવીને અને એનો ઇતિહાસ ઉજાગર કર. હે મોહમ્મદ શાહ બેગડા, તું જા, જુનાગઢ જા અને જુનાણાના ધણીને
લલકારજે અને યુદ્ધ કરજે. યુદ્ધમાં તારો વિજય થશે. હું હિન્દુની દેવી બોલું છું. કેમ કસ્તુરબા ખાન? જ્યારે હું ભર નિંદરમાં સૂતો ને, હા અરે ત્યારે મને કોઈ હિન્દુની દેવી મોણિયાવાળા કેમ નામ હતું, હા અરે મોણિયાવાળી નાગભાઈ, મને સપનામાં આવીને શું કીધું ખબર છે? શું કીધું બાદશાહ ખાન? અરે જૂનાગઢનો રા ગંગા જળિયો હા ગંગા જળિયો અત્યારે અનીતિનું પગલું ધરી રહ્યો છે. અરે તમે જૂનાગઢ ઉપર જાઓ અને યુદ્ધ કરો, જરૂર તમારો વિજય થશે. શું કહો છો બાદશાહ ખાન? હા હિન્દુની દેવી આવી સપને આવીને તમને કીધું? હા કસ્તુરબા ખાન, હા તો સાંભળ. હા અરે આપણું 13 કા લંબર તૈયાર કરો અરે ભલે બાદશાહ ખાન તે તુંગા લક્ષર તૈયાર અને છે. જૂનાગઢ ઉપર ચડાઈ કરવાની છે. હા